આપણે રાજકોટથી આવ્યા બરોબર હા અને મહેંદી કરો છો પહેલાં તો કરું છું હવે કરશો માથું ઊંચું કરો હું બતાવું ફેસ નથી બતાડવાનો તમારો તમે કીધું એમ હા જો મહેંદી લગાવનારા બધા જ જોઈ લો બરાબર છે કારણ કે મને તો હું અહીંયા વર્ષોથી કામ કરું છું એટલે ખબર છે મહેંદી કરશો ને એટલે તરત ખબર નહીં પડે વાળ ખરશે 100% અને અહીંથી જ જશે બરાબર એટલે ટ્યુબ કલર કરો બરાબર છે વ્હાઈટ વાળ આવી જાય તો હા હા બાકી મહેંદી તો નહીં જ પાવડર કલર નહીં જ પણ ટીપ કલર કરતી તોય બહુ ઉડતા હતા પછી એટલે બંધ જાતે કરતા હતા ટ્યુબ કલર હા સાથે અને કયો શેડ કરતા હતા બ્રાઉન કલર કરતી હતી બ્રાઉન એટલે તમે 3 નંબર કરો અને પ્રોપર કોઈને ખબર ના પડે ને તો પૂછીને વ્યવસ્થિત પલાળો પલાળવામાં તમે મિસ્ટેક કરો ને હા કે બરોબર કેટલા ટકા લેવાનું લિક્વિડ અને ક્રીમ એ ના ખબર પડે ને તોય એવું થાય અને કેટલો ટાઈમ રાખવો બધું ઘડિયાળમાં આમ પેલી નજરે બરોબર ધ્યાન રાખવાનું કે હવે ટાઈમ થઈ ગયો ચલો ધોઈ કાઢીએ એ બધું જ ધ્યાન રાખવું પડે બેન એ બધું ધ્યાન ના રાખો તો ધારો કે અડધો કલાકમાં કાઢવાનું હોય ને તમે કલાક કરી નાખો તો બી તમને ના સૂટ થાય ને બરાબર એ બધું ધ્યાનથી કરવાનું તો બધું જ સૂટ થાય જો મેં ક્યારેય પાવડર કલર નથી કર્યો કે નથી મહેંદી કરી બરાબર મેં ટ્યુબ કલર જ કર્યો છે મારે કશું જ નથી પ્રોબ્લેમ બરાબર અને ડાર્ક બ્રાઉન શેડ જ મેં કર્યો છે હા હા એટલે સારું રહે ટકે બી વધારે અને સારું રહે હા ને હા ઓકે